અને મહારાજ પછી બારગામ જતા હતા બીજે દાડે, બધા ઘોડા લઈને જાય દરબારો અને શ્રીજી મહારાજ ને બધા પરમહંસોનો સંઘ. એમાં એક પટેલ કપાસિયાનું ગાડું ભરી નીકળ્યા. કપાસ નહીં, કપાસિયા ભરેલા. દૂરથી જોયું કે આ સ્વામિનારાયણનો સંઘ આવતો લાગે છે. મહારાજની માણકી ઘોડી છોકલું. એટલે પટેલે વિચાર કર્યું કે સ્વામિનારાયણનું મોઢું જોવું નથી આપણે. સ્વામિનારાયણ જોઈને સ્વામિનારાયણ વળગે છે આપણને કે છે. એટલે અખંડ મૂર્તિ દેખાવા મળે ને એટલે એવું સમજે વળગે, સમાધિ થઈ જાય. એટલે એની શું કર્યું, ગાડા સાઈડ પર પાર્કિંગ કરી અને કપાસિયામાં ખાડા કરી નાખ્યા ફૂટફૂટના, અને ઓગલા કરે ને ખાડા, એમાં માથું ભરાઈ દીધું ઊભા રાખ્યું કે સ્વામિનારાયણ આપણે જોવાય ન જાય ભૂલમાં. અને સ્વામિનારાયણ ભગવાને માણકી ઘોડી ત્યાં જ ઊભી રાખી ગાડા આગળ. દાદા ખાસ બ્રહ્માનંદ પૂછ્યું કે કપાસિયા માણસ ખાય નહીં, એની મોઢા કેમ મંદિર ભરાવ્યા છે કે છે. પેલા બે વિચારે કે અહીંયા સ્વામિનારાયણ ઉભા રહ્યા. જે શ્રીજી મહારાજ ઘોડી પછી હેઠા ઉતરી અને બળદ ગાડા પર ચડીને બોછી પકડીને ખેંચ્યા કે તમારા બાપ માર્યા થતા મોટા હંતાળો દર્શન કરો. આ ભગવાનની દયાના જીવ કેવા અવળા કે સામે ભગવાન આવે તો મોઢા હંતાડી દે. બોલો, એવા જીવનું ભગવાને કલ્યાણ કર્યું છે. ભગવાનની કેટલી આવા કે આ ભગવાન અને જીવ કેવા આવડા પ્રગટ હોય ત્યારે કોઈ ઓળખી શકે.